ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી. ભારે વરસાદની સાથે સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા પણ જોવા મળી રહી છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે પવનના ઝાપટાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં વીજળી પડવાની શક્યતા જોવા મળી રહી છે. 30 થી 60% એવી શક્યતા છે. જે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી ભારે વરસાદ પડશે. જે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અનેક જિલ્લામાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વાદળથી જમીન તરફ વીજળી પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે. 30 થી 60% સુધી વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નર્મદા, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ અને ભાવનગરમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં નર્મદામાં પણ ભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ એલર્ટ વરસાદ માટે જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે તમામ લોકોએ સાવચેતીના પગલાં લેવા જોઈએ. જ્યાં વરસાદનો ત્રીજો રાઉન્ડ રાજ્યમાં શરૂ થઈ ગયો છે.